ઓલા જોવા આવ્યા પણ હવે બંધ થઈ ગયો, ટાઈમ પૂરો થયો. 5 વાગે એવું ટાઈમ છે, 12 જોઈ લઈએ. જુનાગઢ है उड़न पटोल जो आगे बंद थे का जो यार 7 वागे सवारे खुले ने 5 वागे बंद થઈ જાય ત્યારે મોડો થયો એટલે બંધ થઈ ગયો ત્યારે તો બહારથી જોઈ લીધો બંધ છે. આપણા દેખાય બોલ ને લાઈન જઈ હવે ગેટ બંધ થઈ ટાઈમ હવે 7 વાગે ખુલે. એટલે જો ટાઈમ એ તો હવે જાય તો બેસ્યો ઉડન પટોલામાં અને એન્જોય કર્યું. અત્યારે તો હવે મોડું લગભગ 7 ખાવા આવ્યા. અત્યારે બંધ થઈ ગયો 5 વાગ્યાનો ટાઈમ બંધ થઈ જાય. બરોબર જોઈ લઈએ. આ બધા વાત જોવા રૂપા બતાવી ખાલી જોવા માટે એવું. નાના પતલા હોય ને એ વાંધો ના હોય ને કે મોટા ધક્કો નહીં જટેલી ધ્યાન રાખવું પડે વસ્તુનું કે ફોનનું કે ટ્રાફિકમાં થઈને સ્પેશિયલ આનો વિડીયો ઉતારવા આવ્યા. હવે અંદર આવવાનો વિડીયો ઉતારવો ઘણી ટ્રાફિક હતી પણ ટ્રાફિકમાં થઈને ગરદીમાં થઈને એટલે અહીંયા ડુંગરમાં આવ્યા. આ શીડી પાસે જે ફોરેસ્ટ છે જંગલ ત્યાં છે દત્તાત્રેય જવાની શીડી એ શીડીમાં ગરદી હતી પણ વિડીયો ઉતારવો હતો એટલે આવ્યા ગરદીમાં થઈને. જો અહીંયા બેઠા બધા વાંધો આ બધી ફોરેસ્ટ જંગલ. હવે તો ઉનાળો એટલે પાન નીકળી જાય અમે ચાલવામાં. આ કુવન ત્યારે પછી આમાં ઉમેરવા જાય તો એક વાર નીચે બેઠા આખો દી આ રમતા હોય માણસો ખાવાનું આપે તો ખાતા હોય આવે ટાઈમ પાસ કરતા હોય ને એટલા મને એટલામાં હોય પાછા ઝાડવા ઉપર ચડી જાય બધા આ ખાવા થોડે કે ભૂખ હોય તો એ જેને ભૂખ ભગી ન થાય એની પણ આશા રહે માણસોની પાસે આવવું જેના બધા જંગલી પ્રાણી પણ પેટનો ખાડો પૂરો સારું થઈને બધા એઠવાડો ખાઈએ. જો અહીંયા અમે બેઠા એ એઠવાડો ખાઈ બેઠા બેઠા પણ હવે એ મજબૂરી હોય એની ભૂખ
ભૂખની સંતોષવા માટે પેટનું ખાડું પૂરવા માટે જોઈએ એને ખાવું પડે એવું ને માણસ બચાવવું પડે જો ગંદકીમાં. બાકી આ અબોલ જીવ આને નુકસાન ન કરે બને એટલું આનાથી દૂર રહેવાય. પણ માણસોને મજા આવતી મનોરંજન થતું હોય ફોટા પાડવા વિડીયો ઉતારે લાવે અને ખવડાવે બધાને. બાકી એની મજબૂરી હોય જો આવું ખાવું પડતું હોય પેટવાળાના કચરામાંથી બધે. ઘણી સંખ્યામાં હજી નાના ને મોટા ને આમાં જંગલમાં વાંદરાનું છે આપણે. નાનું બધું નીલેશ પકડેલે દેખ લેતા જઈએ. એક પકડે ઠેલી પૂરે લ્યો વાડી મૂકી દઈ આથી તને શું કઈ થાય વાડી. હા એટ વાળાને ખાઈ અમે એને ખાવું નહીં પડે. યા તો ઘણું કીણી જડે જાય કઈ બકાલો ને માંડવી ને એવું બધું રોટલા ને બધું. હા બસલા નાના ઘણા જો ઓલું બેઠો છે ઓલું ઝાડવામાં કેમ બેઠો ને બેઠો જોઈ લ્યો એને બેઠો કઈ ખબર પડે કઈ રીતે બેઠો જરાક દીર્ઘું હોય એમ આરામથી બેઠું થડમાં. જો વળી પાછું કંઈક નાખ્યું ને ખાવાનું કર્યું મીંડું ભેગું કરવા આવ્યું. એનો કોઈ વિશ્વાસ ન કે નજીક ન જવાય ને આ ફોન ચડી લીધું આ તો નાનું પશુ વાંધો